ડિયર સ્ટુડન્ટ, આજે આપણે કોયડો 4.4 પૈસા સંસ્પંદન બંધારણનું ઉદાહરણ બીજું, કાર્બન ડાયોક્સાઇડની અણુરચના સમજાવો. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન સાથે 2 ઓક્સિજન છે અને પ્રેક્ટિકલી પ્રાયોગિક બંધ લંબાઈ એટલે કાર્બન ઓક્સિજનનું પ્રેક્ટિકલ થી માપેલું અંતર બે સાઈડ 115 પાઇકોમીટર છે. હવે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય અને ત્રિબંધ હોય, તો જ્યાં દ્વિબંધ હોય ત્યાં બંધ લંબાઈ 121 પાઇકોમીટર હોવી જોઈએ અને ત્રિબંધ હોય ત્યાં 110. તો લોહીસે આપેલા બંધારણમાં 130 અને 121 થાય, પણ આ બેની વચ્ચેની બંધ લંબાઈ 115 હોય છે. એટલે કાર્બન ઓક્સિજન છે દ્વિબંધ હોય ત્યારે 121 પાઇકોમીટર અને ત્રિબંધ હોય ત્રણ બંધ ક્રમાંક 3 ત્યારે 110 થાય. એની વચ્ચેની પ્રાયોગિક જાણવા મળી. આથી સ્પષ્ટ છે કે એક જ લોહીસ રચના આનું સ્થાન દર્શાવી શકે નહીં, એટલે એક કરતા વધારે લોહીસ રચનાઓ લખવી પડે. તો લોહીસની 3 શક્યતાઓ આપણે દોરીશું, 1, 2 અને 3 બરાબર. અહીંના વિહિત સ્વરૂપ એટલે ધારેલા સ્વરૂપની સંકર એટલે ત્રણેય વચ્ચેનું મધ્યવર્તી બંધારણ એનું સંસ્પંદન બંધારણ રજૂ કરે છે. તો આપણે લઈએ, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં, ઓક્સિજન પાસે 6, આની પાસે પણ 6 છે, એટલે 6 ને 6 12 ને 4 16 ઇલેક્ટ્રોન થયા. તો આપણે ગોઠવીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ પહેલું બંધારણ થયું. ધારો કે આ ઓક્સિજન પાસે 6 એમને રાખીએ, તો અહીંયા 6 રાખીએ, 6 ને 6 12 ને 2 14. તો આ બંધારણમાં C અને O વચ્ચે એકલ બંધ અને અહીંયા ત્રિબંધ થાય બરાબર. આ બંધારણમાં બે સાઈડ દ્વિબંધ થાય. અને ત્રીજી શક્યતા, ધારો કે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે અને 2, તો અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ત્રિબંધ છે અને અહીંયા એકલ બંધ છે. તો આવો વિહિત એટલે ધારેલા 3 બંધારણ મળશે. આ 3 માંથી એકેય સાચા નથી, કારણ અહીંયા બંધ લંબાઈ 1 છે એટલે બંધ ક્રમાંક 1 છે તો અંતર 121 પાઇકોમીટર હોવું જોઈએ. અહીંયા દ્વિબંધ છે ત્યાં 121, અહીં ત્રિબંધ છે ત્યાં 110 હોવું જોઈએ, પણ ખરેખર બંધ લંબાઈ 100 વિહિત એટલે ધારેલું સ્વરૂપ. આ 3 ધારેલા સ્વરૂપમાંથી એકેય સાચું નથી. એનો મતલબ કે આ પાયબંધ છે એ સતત પોતાનું સ્થાન બદલે છે. એટલે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, આના 2 આના 2 આના 2 આના 2. આ 2 ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, અને જેવા આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ પાછા અહીં ચાલ્યા જશે. એટલે સતત રૂપાંતરણ એટલે ત્રણેય બંધારણનું એકબીજામાં સતત રૂપાંતરણ થતું હોવું જોઈએ. એટલે એનું મધ્યવર્તી બંધારણ આવું થશે કે આ પાયબંધ સતત એટલે કે બે જગ્યાએ અંતર એક સરખું અને 115 પાઇકોમીટર વિહિત એટલે કે ધારેલું. એટલે હજી કાર્બન ડાયોક્સાઇડના 3 સ્વરૂપો છે, એનું વચ્ચેનું મધ્યવર્તી બંધારણ એનું સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. અને વિહિત અથવા તો ધારેલું બંધારણ કહેવાય કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનું અંતર બંને બાજુએ એક સમાન હોય છે. એટલે આ 3 બંધારણ છે, 3 માંથી એકેય સાચું નહીં. એ ત્રણેયનું એકબીજામાં સતત રૂપાંતરણ થાય એને તેનું સંસ્પંદન બંધારણ કહેવાય.
સામાન્ય રીતે કહી શકાય કે સંસ્પંદન રેઝોનન્સ સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે. હા, કારણ કે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન સતત બદલે એમાં ઉર્જા ખર્ચાય. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે અહીં ખસીને જાય. જેમ કે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન સતત બદલે છે જેના કારણે ઉર્જા ખર્ચાય, અને જેમ અણુની ઉર્જા ઓછી એમ સ્થાયીતા વધારે. સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, તેથી તેમાં ઉર્જા ખર્ચાય અને અણુની ઉર્જા જેમ ઓછી તેમ સ્થાયીતા વધારે હોય. એટલે સંસ્પંદન એટલે આના વિવિધ સ્વરૂપ કરતા એ ત્રણેયનું એકબીજામાં રૂપાંતર થતું હોય તેવું બરાબર ઓછી ઉર્જા ધરાવે છે એટલે સ્થાયીતા વધારે હોય છે. સંસ્પંદન એકંદરે બંધની ખાસિયતની સરેસરાસરી કરે છે. ઓઝોનના સંસ્પંદનની ઉર્જા 1 અને 2 વિવિધ સ્વરૂપની ઉર્જા કરતા ઓછી છે. એટલે ઓઝોનનું આપણે જે બંધારણ દોરેલું હતું તો આ વિહિત સ્વરૂપ છે એનું એક, અને આ બીજું વિહિત સ્વરૂપ છે. તો વિહિત એટલે પહેલું ધારેલું સ્વરૂપ લુઈસ અને બીજું, પણ એ બેની વચ્ચેનું એટલે આ ઇલેક્ટ્રોન મેં કીધું તો અહીંયા આવશે એટલે આ બે અહીં જશે, એટલે કે આ પાઈ બંધ સતત દ્વિબંધ સતત પોતાનું સ્થાન બદલે, એમાં અણુની ઉર્જા ઘટી જાય. એટલે આ બંને સ્વરૂપો કરતા એનું સંસ્પંદન સ્વરૂપ છે વધારે સ્થાયી હોય છે, ઓછી ઉર્જા ધરાવે છે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન સ્થિર છે, અહીંયા સ્થિર, પણ જેવું એકબીજામાં રૂપાંતર થાય એટલે એની ઉર્જા ખર્ચાય. એટલે વિવિધ સ્વરૂપ કરતા એટલે ધારેલા સ્વરૂપ કરતા લુઈસના એનું સંસ્પંદન સ્વરૂપ વધારે સ્થાયી હોય છે. એ બધા અણુમાં સંસ્પંદન થતું નથી તે યાદ રાખજો. સંસ્પંદન સાથે ગેરખ્યાલ મિસકન્સેપ્ટ એટલે સંસ્પંદન વિશે થોડીક જાણકારી મેળવવી. સંસ્પંદન માટે ઘણા બધા ખ્યાલ આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે. તમે યાદ રાખવું જોઈએ કે વિવિધ સ્વરૂપનો કોઈ સાચું અસ્તિત્વ હોતું નથી. જેમ કે આપણે આ કાર્બોનેટનું 3 વિવિધ સ્વરૂપ આપેલા છે, એટલે કે લુઈસે આપેલા ધારેલા બંધારણ છે. ખરેખર પ્રાયોગિક આવું હોતું નથી, પણ એકનું બીજામાં બીજાનું ત્રીજામાં એટલે સતત રૂપાંતરણ થાય છે એ એનું સાચું બંધારણ છે. એટલે આપણે જે વિહિત સ્વરૂપો લુઈસના દોરીએ છીએ એ ખરેખર સાચા બંધારણ હોતા નથી. એ ત્રણેયનું રૂપાંતરણ દ્વારા જે મધ્યવર્તી બંધારણ બને એ સાચું બંધારણ બતાવે છે. અણુ અમુક સમય માટે એક વિહિત સ્વરૂપમાં હશે અને અમુક સમય માટે બીજા વિહિત સ્વરૂપમાં હશે તેવું પણ અસ્તિત્વ નથી. એટલે આવું કોઈ સ્વરૂપ હોતું જ નથી. આ તો સમજવા માટે છે. થોડાક સમય માટે આવું હશે, પછી આવું થશે, પછી આવું, એવું નહીં. એ ફક્ત સમજવા માટે છે કે આ પાઈ બંધ છે ને એટલી સ્પીડથી પોતાનું સ્થાન બદલતા હોય એટલે 1, 2 કે 3 માંથી એકેય નહીં, એનું મધ્યવર્તી આવું બંધારણ જોવા મળશે. એટલે સંસ્પંદન છે એ વિવિધ સ્વરૂપ ખાલી સંસ્પંદન સમજવા માટેની એક રચના છે. ચલ રૂપકતા આપણે ઓર્ગેનિકમાં આવશે અને ટોટોમેરિઝમ કહેશું. ટોટોમેરિઝમ આપણે ઇથેનોલ લઈએ, કીટોન, આ એસિટોન છે. હવે અહીંયા આગળ આ 3 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા આવે અને પાઈ બંધ અહીંયા આવે તો આ કીટોન સ્વરૂપ છે. આ એનો ઇન એટલે દ્વિબંધ અને ઓલ એટલે અહીંયા એક OH સમૂહ એટલે આલ્કોહોલ છે અને દ્વિબંધ એટલે ઇન છે. એ ઓર્ગેનિકમાં આવશે. આ છે ટોટોમેરિઝમ અને સંસ્પંદન ના કહેવાય, કારણ કે સંસ્પંદનમાં પરમાણુ પોતાનું સ્થાન ના બદલે. અહીં તમે જુઓ, અહીંયા હાઇડ્રોજન આ કાર્બન ઉપર દૂર થઈ અને ઓક્સિજન ઉપર આવે છે અને પછી પાઈ બંધ પોતાનું સ્થાન બદલે. એટલે સંસ્પંદન નહીં પણ એને ચલ રૂપકતા
માં બે ચલ રૂપકો ચલાવ્યય સ્વરૂપો એટલે એકનું બીજામાં અને ઇનોલ કહેવાય છે. ઇન પ્લસ ઓલ દ્વિબંધ અને OH હોય એને ઇનોલ કહેવાય. ઇનોલનું કીટોનનો એટલે એસિટોન એટલે કીટોન. કીટો અને ઇનોલ માં જે પ્રકારનું સંતુલન હોય એવું સંસ્પંદન હોતું નથી. સંસ્પંદનમાં ખાલી ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે. અહીંયા ઇલેક્ટ્રોન તો બદલે છે, ભેગો હાઇડ્રોજન પરમાણુ પણ સ્થાન બદલે. એટલે ચલ રૂપકતા અને સંસ્પંદન બે અલગ વસ્તુ છે. સંસ્પંદનમાં શું થાય? માત્ર ઇલેક્ટ્રોન જ સ્થાન બદલે. ચલ રૂપકતામાં કોઈ એક પરમાણુ પણ સ્થાન બદલતો હોય. અણુને માત્ર એક જ રચના હોય છે. વિહિત સ્વરૂપની સંસ્પંદન સમકર છે અને તેને એક જ લોહીસ રચના વડે દર્શાવી શકાય નહીં. એટલે સંસ્પંદન મારે દોરવું હોય, સમજવું હોય તો ત્રણ બંધારણ દોરવા પડે. ત્રણમાંથી એકેય સાચું નહીં. એ વિવિધ સ્વરૂપો એટલે ધારેલા સ્વરૂપો છે એનું સતત કન્ટિન્યુ એકબીજામાં રૂપાંતરણ. બરાબર? એટલે એક જ લોહીસ બંધારણ વડે સંસ્પંદન બતાવાય નહીં. એટલે આ કાર્બોનેટના ત્રણ વિવિધ સ્વરૂપો છે એના વડે જ કાર્બોનેટનું બંધારણ સમજાવી શકાય. એટલે વિવિધ સ્વરૂપે સંસ્પંદનને દર્શાવવા માટેની એક રીત છે કે આ પાઇબંધ છે દ્વિબંધ સતત જો 1, 2 અને 3 જગ્યાએ બદલે છે. હવે આપણે સંસ્પંદન પૂરું થયું. ચેપ્ટરનો એકદમ મોસ્ટ પ્રાયોરિટી પોઈન્ટ પહોંચી ગયા. ધ્યાન આપજો. ટૂંક નોંધ. બંધની ધ્રુવીયતા વિશે ટૂંક નોંધ લખો. આપણે ધ્રુવીયતાને પોલારિટી કહેશું. એની પહેલા તમને કહી દઉં, કોઈ પણ બંધ છે આયોનિક ક્યારે હોય? ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો. સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ આયોનિક બંધ છે. પછી બે ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો આને સહસંયોજક બંધ કહેવાય છે. બરાબર? પણ વાસ્તવમાં 100% આયોનિક બંધ અથવા 100% સહસંયોજક બંધ, આ સહસંયોજક બંને પરમાણુના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય એને સહસંયોજક બંધ કહેવાય. ઇલેક્ટ્રોનની આપ-લેથી બંધ રચાય આયોનિક કહેવાય. પણ 100% આયોનિક કે 100% સહસંયોજક એક આદર્શ પરિસ્થિતિ છે. બરાબર? હોઈ શકે નહીં. હકીકતમાં કોઈ પણ બંધ અથવા સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક કે આયોનિક હોતો નથી. હવે બે હાઇડ્રોજન પરમાણુ હોય ને, બે હાઇડ્રોજન પરમાણુ એમાં બે પાસે એક ઇલેક્ટ્રોન છે. એટલે બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એના પોતપોતાના બે ઇલેક્ટ્રોન પૂરા કરશે. તો અહીંયા ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર બંનેનું આકર્ષણ થયું. આ બંધ છે કેવો? સહસંયોજક છે. પણ એમાં થોડા ઘણા અંશે આયોનિક લક્ષણ હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન બેની વચ્ચે એક્ઝેક્ટ 100% હોતા નથી. સ્લાઇટ આ બાજુ કે આ બાજુ થોડા ખસે. એટલે ભાગીદારી ઇલેક્ટ્રોન પર કોઈ બીજા પરિબળને કારણે કોઈ એક પરમાણુનું વર્ચસ્વ આકર્ષણ વધી જાય એટલે એમાં ધ્રુવીયતા પેદા થાય. હમણાં તમને સમજાવું શું છે ધ્રુવીયતા. એટલે કોઈ પણ બંધ સહસંયોજક હોય તો એની અંદર થોડુંક આયોનિક લક્ષણ હોય છે એની ધ્રુવીયતા. એમાં સમજાવું, સમજાઈ જશે. જ્યારે બે સમાન પરમાણુ વચ્ચે, ધારો કે બે હાઇડ્રોજન વચ્ચે, પછી બે ઓક્સિજન પરમાણુ વચ્ચે, અહીં બેની ભાગીદારી એટલે દ્વિબંધ. બંધ ક્રમાંક 2, એક-એકની ભાગીદારી એકલ બંધ. ક્લોરીન એમાં પણ એક-એકની ભાગીદારી એટલે સહસંયોજક એકલ બંધ. નાઇટ્રોજન એમાં ત્રણ-ત્રણની ભાગીદારી એટલે ત્રિબંધ રચાય છે. ફ્લોરીન એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એક-એકની ભાગીદારી એટલે સહસંયોજક બંધ એકલ બંધ રચાય છે. હવે ઉદાહરણ તરીકે આ બધામાં જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય છે
પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની આ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી બંને પરમાણુ વડે સરખી રીતે આકર્ષાય છે. પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રની બરાબર મધ્યમાં હોય છે અને આ જે બંધ રચાય તેને અધ્રુવીય બંધ કહેવામાં આવે છે. એટલે ભાગીદારીના જે ઇલેક્ટ્રોન હોય આ સમકેન્દ્રીય કહેવાય. બે સમાન પરમાણુ વચ્ચે ભાગીદારી થાય તો આની વિદ્યુત ઋણતા અને આની વિદ્યુત ઋણતા સરખી. એટલે ભાગીદારી ઇલેક્ટ્રોન બેયનું આકર્ષણ કેવું? સમાન. એટલે આ ઇલેક્ટ્રોન એકેય બાજુ ખેંચાયેલા હોતા નથી, બેયની મધ્યમાં હશે. એટલે એકેય પરમાણુ અંશ ધન ભારિત કે ઋણ ભારિત હોતો નથી. તો જ્યારે બે સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય તો આપણે એને અધ્રુવીય કહીશું. એટલે એકેય પરમાણુ ધન ભારિત કે ઋણ ભારિત હોતો નથી. એટલે કે બે સમાન પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન પર બંને પરમાણુનું આકર્ષણ સમાન હોય. એટલે ભાગીદારી ઇલેક્ટ્રોન બંને પરમાણુની વચ્ચે રહેશે. એટલે ઇલેક્ટ્રોન ભાગીદારીના કોઈ પરમાણુ તરફ ખેંચાયેલા હોતા નથી. નહીં આ બાજુ કે ના બાજુ, એક્ઝેક્ટ વચ્ચે. એટલે આ પરમાણુ અને આ પરમાણુનો વીજભાર 0. તો આને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. હવે તમને ઉદાહરણ લઈ સમજાઈ જશે. ધ્રુવીયતા શું છે? આથી વિરુદ્ધ હાઇડ્રોજન પાસેનો એક ઇલેક્ટ્રોન ફ્લોરિન પાસેના 7. એટલે હાઇડ્રોજનનો એક અને ફ્લોરિનના એક વચ્ચે ભાગીદારી થાય તો અહીં વિદ્યુત ઋણતા છે ફ્લોરિનની વધારે છે. માકે બે ફ્લોરિન વચ્ચે બંધ હોય તો અહીં વિદ્યુત ઋણતા ફ્લોરિનની 4 છે, આની ખૂબ જ ઓછી. એટલે ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર ફ્લોરિનના કેન્દ્રનું આકર્ષણ વધી જાય તો આ ઇલેક્ટ્રોન બેયની વચ્ચે રહેવાની બદલે ફ્લોરિન તરફ ખેંચાઈ જાય. એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ જાય એના કારણે એની પર આંશિક ઋણભાર આવે અને આ ગુમાવ્યા બરાબર એ સંપૂર્ણ ના ગુમાવે પણ થોડા ઘણા અંશે ગુમાવે. આને સ્મોલ ડેલ્ટા કહેવાય, આને કેપિટલ ડેલ્ટા કહેવાય. અને જ્યારે હું સ્મોલ ડેલ્ટા લખું એટલે અંશત આંશિક પ્લસ હોય તો અંશત ધનભાર, માઇનસ હોય તો અંશત ઋણભાર. સંપૂર્ણ નહીં, NaCl ની જેમ નહીં. અહીંયા સંપૂર્ણ 1 સંપૂર્ણ -1, આ એક ગુમાવીને +1, આ સંપૂર્ણ 1 છે. આ અંશત વીજભાર. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર ફ્લોરિનનું આકર્ષણ વધારે ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાઈ જાય. એટલે બંધ છે સહસંયોજક જ છે પણ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પર ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી હાઇડ્રોજન કરતાં સહસંયોજક બંધને ધ્રુવીય, કારણ કે આ ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાઈ ગયા એટલે આની ઉપરનો ઋણભાર વધી જાય. 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો ને 9 ને 2 9 ને 1 10 જેવું થાય પણ સંપૂર્ણ નહીં અને આ સંપૂર્ણ ગુમાવે નહીં. એટલે ભાગીદાર ઇલેક્ટ્રોન જે બાજુ ખેંચાય ને એની ઉપર અંશત ઋણભાર અને જેનાથી દૂર જાય એ અંશત ધનભાર પ્રાપ્ત કરે. તો આવા અણુને આપણે ધ્રુવીય અણુ કહેશું અને બંધને સહસંયોજક ધ્રુવીય બંધ કહેશું. અને આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીકરણ થયું, ભાગીદારી ઇલેક્ટ્રોન કોઈ એક બાજુ ખસી જાય એટલે અહીં ધ્રુવીકરણ એટલે આની ઉપર ધનભાર પેદા થાય, આની ઉપર ઋણભાર પેદા થાય, એને ધ્રુવીકરણ કહેવામાં આવે છે. આ ધ્રુવીભવનને પરિણામે ધ્રુવીભવન એટલે સમજાઈ ગયું ને, અણુમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ કે જેની વિદ્યુત ઋણતા વધુ છે તે તરફ ખેંચાઈ જાય એટલે વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ અંશત ઋણભાર એટલે એક ઋણ ધ્રુવ પેદા થયો, બીજો છેડો ઓછી વિદ્યુત ઋણતા વાળો ધન ધ્રુવ પેદા થાય. આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે દ્વિધ્રુવી. અને ધ્રુવીયતાનું માપદંડ એટલે ચાપમાત્રા.
ધ્રુવીયતાનું માપદંડ એટલે દ્વિધ્રુવી ચાપ માત્રા નીચેના સૂત્ર પરથી માપી શકાય છે અને તેને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે તે ભારની માત્રા ધન અને ઋણ ભારના કેન્દ્ર વચ્ચેના અંતરનો ગુણાકાર છે. સામાન્ય ગ્રીક મૂળાક્ષર મ્યુ વડે નિર્દેશિત કરાય છે. ગાણિતિક રીતે લઈએ તો ભાર એટલે H અને Cl હોય તો થાય ને, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે એટલે આનો જે વીજભાર છે તે વીજભાર Q કુલંબમાં, આની ઉપરનો ઋણભાર આની ઉપર ધન, અહીંયા જેટલો ઋણ હોય એટલો જ ધન હોય ને, ઇલેક્ટ્રોન અહીંયા આ તરફ ખેંચાઈ ગયેલા, આની ઉપર જેટલો ઋણભાર વધે એટલો અહીંયા ધનભાર ઘટે, અહીંયા ધનભાર પ્રાપ્ત થાય એટલો જ, એટલે ધન અને ઋણનો સરવાળો નહીં, આ પ્લસ હોય તો આ માઇનસ એટલે વીજભાર પ્રાપ્ત થયેલો. પછી બેની વચ્ચેનું અંતર r. દ્વિધ્રુવી ચાપ માત્રા સામાન્ય રીતે d/એકમમાં દર્શાવાય છે. કેપિટલ D છે એની સંજ્ઞા છે, એકમ છે, એકમ બરાબર d/, એનો પરિવર્તન ગુણાંક એટલે સંબંધ, તો કે 1 d/ એટલે કેટલું, તો આ માટે આપણે કરી શકાય. હવે તમને પાછું એક વખત સમજાવી દઉં. NaCl ના કેસમાં શું છે, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને સંપૂર્ણ +1 થાય. આ સંપૂર્ણ એક મેળવી, આ એક ઇલેક્ટ્રોન મેળવેલ, એક ઇલેક્ટ્રોન જેટલો ઋણભાર વધે, એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એક પ્રોટોન જેટલો ધનભાર પ્રાપ્ત થાય. એવું અહીંયા નહીં થાય. અહીંયા HF ના કેસમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન ફ્લોરીન બાજુ ખેંચાયેલા, મતલબ એને ફ્લોરીને સંપૂર્ણ મેળવેલા નથી, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખસી ગયા એટલે એની ઉપર ઋણભારમાં વધારો થાય. અને અહીંયા ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન બેયના ગણાય, તો પોતાનો ઇલેક્ટ્રોન છે એ ફ્લોરીન બાજુ ખેંચાઈ ગયો એટલે ઋણભાર આ પરમાણુ પર ઘટ્યો એટલે ધનભાર આવે. એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન બેની વચ્ચે રહેવાની બદલે આ બાજુ ખેંચા એટલે ઋણભારમાં ઘટાડો થયો એટલે થોડો ધનભાર વધે, અહીંયા ઋણભારમાં વધારો થાય એટલે 10 ઇલેક્ટ્રોન કરતાં ઓછો વીજભાર, પણ ઋણભાર તો વધે એટલે ધ્રુવીયતા. હવે 1 d/ એટલે શું, તો કે 1.33.564 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. આ અંતર છે મીટરમાં લેવાનું હોય. આ વીજભાર જે પ્રાપ્ત થયો ધન અને ઋણ સરખો છે, આને જેટલો મેળવ્યો એટલાનો ગુમાવ્યો, એ બે સરખો બરાબર. એટલે અહીં આપણે q માં લખીશું અંતર એટલે કુલમ ઇન્ટુ મીટર, એને d/ કહેશું. તો આટલા કુલમ ઇન્ટુ મીટર એટલે 1 d/, જ્યાં c કુલમ છે ને m મીટર છે. આ ઉપરાંત દ્વિધ્રુવી ચાપ માત્રા એટલે માપદંડ, ધ્રુવીયતાનું માપદંડ એ સદિશ રાશિ છે. અદિશ નહીં પણ સદિશ. કેમ કે દિશા હોય છે, કે અહીંયા હાઇડ્રોજન થી ક્લોરીન તરફ દિશા છે, ભાગીદાર ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા છે એટલે આપણે એને આમ કાપેલા તીર વડે બતાવીશું. અને સદિશ છે હાઇડ્રોજન થી ક્લોરીન તરફ, આ યાદ રાખજો સદિશ. અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય, જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. પૂંછડીને ઋણ ભાગ તરફ અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. પણ રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવી ચાપ માત્રાને ક્રોસ કરેલ તીર વડે અણુની લોઈસ રચના પર મૂકવામાં આવે છે. ક્રોસ ધન છેડા પર આ ક્રોસ કરેલું તીર, અને એનું શીર્ષ છે, શીર્ષ એટલે કે આ તીર છે શીર્ષ એ ઋણ ભાગ તરફ રહે તે રીતે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે HF લઈએ તો તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતર, ઇલેક્ટ્રોન ઘનતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે H અને F વચ્ચે ભાગીદાર ઇલેક્ટ્રોનની સંખ્યા 2, સ્થાનાંતર એટલે શિફ્ટ ની દિશામાં હોવાની સંજ્ઞા બતાવે, એટલે કે આ બે વચ્ચે ભાગીદારી ઇલેક્ટ્રોન છે
એ ફ્લોરિન બાજુ ખસેલા છે એમ દર્શાવેલી સદિશ છે. એ નોંધવું જરૂરી છે કે ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવી ચાપ માત્ર સદિશની ઉલટી દિશામાં હોય છે. ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવી ચાપ માત્ર સદિશની ઉલટી દિશામાં હોય છે. એટલે અહીંયા ભાગીદારીના ઇલેક્ટ્રોન કઈ બાજુ ફ્લોરિન બાજુ ખસેલા છે એટલે તીર આ બાજુ કર્યું, પણ ખરેખર પ્રણાલીગત આ રીતે હશે. તીર અણુમાંના ઇલેક્ટ્રોનની ઘનતા સ્થાનાંતરની દિશામાં, એટલે આ તીર ઇલેક્ટ્રોન જે બાજુ ખસેલા એ બાજુ દર્શાવવાનું. પણ ક્રોસ તીરની દિશા પ્રણાલીગત દ્વિધ્રુવી ચાપ માત્રાની ઉલટી દિશામાં, ખરેખર આ ધનભારિત થયો છે અને આ ઋણભારિત છે. એટલે પ્રણાલીગત રીતે ખાલી આપણે સિંગલ તીર કરશું, કાપેલું તીર આ રીતે, પણ ખાલી સિંગલ તીર કરશું તો એ પ્રણાલીગત આમ જ આગળ જોઈ ગયા ને. નાનું તીર વડે દર્શાવે જેમાં ઉછળીને ઋણ કેન્દ્ર તરફ અને શીર્ષને તરંગ કેન્દ્ર તરફ લખાય. પણ કાપેલું તીર કરીએ એટલે દ્વિધ્રુવી ચાપ માત્ર આ દિશામાં હોય, કારણ કે ઇલેક્ટ્રોન આ બાજુ ખસી ગયા. એટલે આ તીર હોય સાદું તો આમ બતાવાય, પણ કાપેલું તીર હોય તો આના ઇલેક્ટ્રોન છે ભાગીદારીના એ આ બાજુ ખસેલા છે એમ બતાવે છે. ડચ વૈજ્ઞાનિક પીટર ડીબાએ 1936 માં ક્ષ-કિરણ વિવર્તન દ્વિધ્રુવી ચાપ માત્રાના કાર્ય માટે આવા ક્ષ-કિરણ વિવર્તન એટલે અણુ પરમાણુ પર ક્ષ-કિરણ આપાત થાય ત્યાંથી ભટકાઈને તેનો માર્ગ પણ થાય એને ક્ષ-કિરણ વિવર્તન કહેવાય. અને આવી દ્વિધ્રુવી ચાપ માત્રા μ બરાબર q * d, q એટલે વીજભાર, d એટલે અંતર. આ માટે એને નોબેલ પારિતોષિક મેળવેલું. દ્વિધ્રુવી ચાપ માત્રાનો ડી એકમ એ પીટર ડીબાય વૈજ્ઞાનિકના નામ પરથી આવેલો છે. બહુપરમાણુય અણુ, આ તો બે પરમાણુ વાળો અણુ હતો. તો હવે ખબર પડી કે H2 કેવો અધ્રુવીય થાય, ફ્લોરિન અધ્રુવીય થાય, કારણ કે ભાગીદારી ઇલેક્ટ્રોન બેનું આકર્ષણ સરખું એટલે બે ઉપર વીજભાર સરખો. પણ HF હોય, HCl હોય તો ચેપ્ટર 3 માં વિદ્યુત ઋણતા આવી ગઈ. એ વિદ્યુત ઋણતા જોવી પડે તો હાઇડ્રોજન કરતા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ની વિદ્યુત ઋણતા વધારે એટલે ઇલેક્ટ્રોન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન તરફ હોય. તો આ રીતે દ્વિધ્રુવી ચાપ માત્રા દર્શાવવામાં આવે છે. એટલે આ સહસંયોજક ધ્રુવીય થશે. તો બે પરમાણુ વાળો અણુ હોય તો સહેલાઈથી બતાવી શકાય. પણ બહુપરમાણુય અણુ એટલે બે કરતા વધારે પરમાણુ વાળો અણુ એને બહુપરમાણુય અણુ કહેવામાં આવે છે. તો એની દ્વિધ્રુવી ચાપ માત્રા માત્ર બંધની દ્વિધ્રુવી ચાપ માત્રા જે બંધનો દ્વિધ્રુવ તરીકે જાણીતો છે તેના પર આધાર રાખતી નથી, પણ જુદા જુદા બંધની અવકાશીય રચના ઉપર આધાર રાખે છે. જો બે પરમાણુ હોય તો દેખીતી વાત છે હાઇડ્રોજનથી ફ્લોરિન તરફ દિશા આવી ગઈ. પણ આપણો પાણીનો અણુ છે એ કોણીય છે, અણુ છે યાદ રાખજો કોણીય છે. તો અહીંયા વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વધારે, તો આ નાનું તીર વડે બતાવાય. એટલે ભાગીદ ઇલેક્ટ્રોન H થી O તરફ હશે આમ. તો આ બે સદિશ છે એનો સરવાળો કરવાથી એનો જે પરિણામી સદિશ મળે એ રીતે, એટલે બે કરતા વધારે પરમાણુ હોય તો અણુનો આકાર એ આપણે આગળ આવી જશે. એટલે માત્ર આવા દ્વિધ્રુવી ઉપર નહીં પણ અણુના આકાર ઉપર જુદા જુદા બંધ, આ બે બંધ થયા એની અવકાશીય રચના, અવકાશીય ગોઠવણી પર આધાર રાખે છે. બહુપરમાણુય અણુના કિસ્સામાં અણુની દ્વિધ્રુવી ચાપ માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવી ચાપ માત્રાનો સદિશ સરવાળો છે. એટલે આ એક સદિશ છે હાઇડ્રોજન થી ઓક્સિજન તરફ, આ પણ એક સદિશ. તો આ બંને સદિશનો આ સદિશ અને આ સદિશ એનો પરિણામી સદિશ આમ થાય સદિશ ચેપ્ટર. બે સદિશનો સરવાળો, ધારો કે એક આ દિશામાં હોય તીર અને એક આ દિશામાં, અને બે 180 અંશને ખૂણે હોય તો એની પરિણામી ચાપ માત્રા 0 થઈ જાય.
ધારો કે આ +2 ને -2 તો 0, પણ એ બંને એક જ દિશામાં હોય, આ 2 અને 2 તો +2 ને +2 તો +4 થાય. પછી અમુક અંશના ખૂણે હોય, બરાબર, ધારો કે 60 કે 140 કે એવા કોઈ પણ ખૂણે હોય, તો એ બેનો સદિશ સરવાળો એ મુજબ સદિશ સરવાળા પરથી મળશે. એટલે આની દ્વિધ્રુવી ચાપ માત્રા આ દિશામાં થશે, પરિણામે આ રીતે નક્કી થશે. ઉદાહરણ તરીકે પાણીનું ઉદાહરણ લઈએ કે જેમાં બંધ કોણ 104 અંશ અને 5 ડિગ્રી છે. H2O માં HO અને H વચ્ચેનો ખૂણો 104.5 અંશ છે. અહીં વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વધારે, એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા હોય, એટલે આ કાપેલું તીર હાઇડ્રોજન તરફ અને તીર ઓક્સિજન તરફ આવે. તો આ બે સદિશ છે, આ અને આ, એનો સરેરાશ પરિણામી સદિશ આ દિશામાં થશે. દિક વિન્યાસ ઓરિએન્ટેશન એટલે દિશા, આની આ દિશા છે, આની આ દિશા છે. ચોખ્ખી દ્વિધ્રુવી ચાપ માત્રા પાણી માટે આપણે યાદ રાખવાની છે, એ છે 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. તો પાણીમાં HO આ બે સદિશનો પરિણામી સદિશ છે, એની પરિણામી નેટ એટલે ચોખ્ખી એટલે સદિશ પરિણામી, એટલે આ બે સદિશનો સરવાળો. દ્વિધ્રુવી ચાપ માત્રા 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. તો કુલમ ઇન્ટુ મીટર ને ડીવાયમાં ફેરવવું હોય તો આ રીતે 3.33564 10⁻³ કુલમ ઇન્ટુ મીટર બરાબર 1 ડીવાય. તો 6.17 10⁻³ કુલમ ઇન્ટુ મીટર એ કેટલા, એટલે 6.17 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છેદમાં 3.3356 4 ગુણ્યા 10⁻³ આવડી જાય. 6.17 ભાગ્યા 3.3356 કરીએ એટલે આપણે 1.85 ડીબાય આવશે. એટલે પાણીની દ્વિધ્રુવી ચાપ માત્રા કેટલી થઈ, 1.85 ડીબાય. તો ડીબાય ને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવવું હોય તો એને 3.33564 - 30 વડે ગુણી નાખો તો આપણને કુલમ ઇન્ટુ મીટરમાં આવશે 6.17 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થશે. આ રીતે પાણીનો અણુ ધ્રુવીય કહેવાય છે. હવે આપણે વિગતવાર આપણે જોશું એટલે ખબર પડે. જો આ બે સદિશ 180 અંશને ખૂણે વર્તે તો એનો સદિશ સરવાળો 0 થઈ જાય. આની દિશા +1 -1 તો 0 કટ. પણ આ બે સદિશ છે એકબીજા સાથે 104.5 અંશના ખૂણે છે. એના માટેનું સૂત્ર વિગતવાર આપણે તમને કાલે બતાવીશ. દ્વિધ્રુવી ચાપ માત્રા પાણી છે પૂછાય તો અણુ કેવો, ધ્રુવીય. આ યાદ રાખવાનું, ચાપ માત્રા કેટલી એટલે ધ્રુવીયતા. ધ્રુવીયતા એટલે શું, ઓક્સિજન પર અંશતઃ ઋણ ભાર અને હાઇડ્રોજન પર અંશતઃ ધન ભાર, અને ધ્રુવીયતા કહેવાય. તો અંશતઃ ધન ભાર અને અંશતઃ ઋણ ભાર વંચાય તો એ ધ્રુવીયતાનો માપદંડ એટલે ધન ભાર અને ઋણ ભાર એટલે દ્વિધ્રુવી કહેવાય. અને દ્વિધ્રુવી ચાપ માત્રા એક ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ. તો દ્વિધ્રુવી ચાપ માત્રા એટલે ધ્રુવીયતા, ધ્રુવીયતા એટલે ધન ભાર અને ઋણ ભારનું માપદંડ. ભાગીદારીના ઇલેક્ટ્રોન ઋણ ભારે એ આ બાજુ ખસે એટલે આ પરમાણુ આના કરતા વધુ ઋણ ભારે, કારણ કે આ બે ઇલેક્ટ્રોન બેયના છે એ આ બાજુ ખસી ગયા છે એટલે આની ઉપર અંશતઃ થોડોક ઋણ ભાર આવે, એટલે આ બાજુ ખસી ગયા એટલે આનો ઋણ ભાર ઘટે એટલે આનો અંશતઃ ધન ભાર આવે. અને બે સદિશનો પરિણામી સદિશ એના આધારે દ્વિધ્રુવી ચાપ માત્રા મળે છે. બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બાય.